વિદ્યાર્થી મિત્રો, શહેરીકરણની વ્યાખ્યા અને શહેરીકરણની પ્રક્રિયાને સમજ્યા બાદ હવે આપણે જે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે શહેરીકરણની અસરો. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી 5 ગુણનો જે પ્રશ્ન પૂછાય છે એ શહેરીકરણની અસરો પૂછાતી હોય છે. તો એ દૃષ્ટિએ આ પ્રશ્ન જે છે એ ખૂબ મહત્ત્વનો છે. શહેરીકરણની અસરોને સમજતા પહેલાં થોડી પ્રસ્તાવનાની વાત કરીએ આપણે તો ભારત દેશમાં આપણે અગાઉ સમજી ગયા એ પ્રમાણે 1991માં જે આર્થિક સુધારા આવ્યા પછી શહેરીકરણની પ્રક્રિયા કેવી થઈ ગઈ છે? ખૂબ ઝડપી થઈ ગઈ છે. આપણે અગાઉના ક્વેશ્ચનમાં જોયું કે શહેરીકરણની પ્રક્રિયાને 1991 બાદ ખૂબ વેગ મળ્યો છે. તો વિશ્વમાં સૌથી વધારે જે શહેરીકરણ થાય છે એ ચીન પછી આપણા દેશનો નંબર, એટલે કોનો નંબર આવે છે? ભારતનો. તો સૌથી વધારે ઝડપી જે શહેરીકરણની પ્રક્રિયા ચીનમાં થાય છે અને ત્યાર પછીના ક્રમે આપણો દેશ એટલે કે ભારત આવે છે. તો કોઈ પણ દેશની અંદર જેમ જેમ શહેરીકરણની પ્રક્રિયા વધે તો દેશનો આર્થિક વિકાસ જે છે એ ઝડપી થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. તો આ પ્રસ્તાવનાની વાત કરીએ આપણે કે વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીન પછી ભારતમાં થઈ રહ્યું છે. જેમ જેમ કોઈ પણ દેશનો વિકાસ ઝડપી થાય તેમ તેમ દેશમાં શહેરીકરણની પ્રક્રિયા કેવી થાય? વધે. તો ભારતમાં શહેરીકરણ વધી રહ્યું છે એનો અર્થ કે ભારતમાં આર્થિક વિકાસની ઝડપ પણ શું થઈ છે? વધી છે. કારણ કે આર્થિક વિકાસ એટલે શું? તો કોઈ પણ દેશના અર્થતંત્રમાં ખેતીને બદલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એની પ્રવૃત્તિઓ વધે, રાષ્ટ્રીય આવક, રોજગારીમાં એનો ફાળો વધે તો આને આપણે શું કહીએ છીએ? આર્થિક વિકાસ. બરાબર. તો હવે આપણે જે મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે શહેરીકરણની અસરો. અગાઉ મેં જે સમજાવ્યો મુદ્દો એ તમારે એમાંથી 2 થી 3 વાક્યમાં પ્રસ્તાવના લખવાની. હવે શહેરીકરણની અસરની વાત કરીએ તો કોઈ પણ બાબતની જ્યારે અસર સમજાવીએ તો એ 2 પ્રકારની અસરો હોય. પહેલી જે અસર છે તો એને આપણે કહીશું હકારાત્મક અસરો. બરાબર. શહેરીકરણની કેવી અસરો જોવાની છે? પહેલી હકારાત્મક અસરો, જેને તમે સારી અસરો પણ કહી શકો છો. અને બીજી જે છે એ શહેરીકરણની કેવી અસર શીખવાની છે આપણે? નકારાત્મક અસરો. તો શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બને છે એને પરિણામે પહેલી જે સારી અસર થાય છે એ છે માળખાકીય સુવિધાઓમાં વધારો. માળખાકીય સુવિધાઓની અંદર કઈ સુવિધાઓ આવે? તો સામાજિક માળખાની વાત કરીએ તો શિક્ષણ અને આરોગ્યની વાત આવે એમાં. આર્થિક માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો એમાં બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી જેવી સુવિધાઓની વાત કરીએ આપણે. તો જેમ જેમ કોઈ પણ દેશમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બને છે તેમ તેમ દેશની અંદર આ જે માળખાકીય સુવિધાઓ છે, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી વગેરે સેવાઓમાં સતત વધારો થાય છે. હવે સેવાઓમાં વધારો થવાથી 2 ફાયદા થાય. એક તો લોકોને આ સેવાઓનો લાભ મળે. જેટલી સેવાઓ વધે એટલી વધારે લોકોને વધારે પ્રમાણમાં આ સેવાનો લાભ મળે. બીજી બાજુ આ માળખાકીય સુવિધાઓનો વિકાસ થતાં જે તે ક્ષેત્ર છે એ ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં પણ શું થતો હોય છે? વધારો. જેમ રોજગારીની તક વધે તો લોકોની આવકો પણ શું થાય છે? વધે. રોજગારી વધતા આવક વધે અને આવક વધે અને પરિણામે લોકોની ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર છે એમાં વધારો થાય છે. તો આમ તમે જોઈ શકો કે જેમ જેમ
નવા નવા ઉદ્યોગો સ્થપાય, બરાબર, એમ લોકોને વધુને વધુ રોજગારી મળે છે. રોજગારી વધે તો આવકો વધે, આવક વધે તો ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે તો બોલો લોકોની માંગમાં શું થાય? વધારો. લોકો વિવિધ વસ્તુઓની માંગ વધારે તો એને પરિણામે એ ક્ષેત્રોમાં ઉત્પાદન પણ કેવું થાય? વધારે. ઉત્પાદન વધે તો વધારે ઉદ્યોગોની સ્થાપના થાય, વધારે ઉદ્યોગોની સ્થાપના થાય તો પાછી રોજગારીની તકો વધે, રોજગારીની તકો વધે તો આવક વધે, આવક વધે તો ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે તો માંગ વધે. એમ આ જે સર્કલ છે એ આખું ચાલ્યા કરે છે, ચક્ર. તો એકવાર કોઈ પણ દેશમાં માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધે તો આને પરિણામે દેશમાં વિકાસ જે છે કેવો બને છે? ઝડપી. તો આ પહેલી અસર થઈ કે માળખાકીય સુવિધાઓમાં વધારો થાય છે. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીશું. તો બીજો જે મુદ્દો છે એ શહેરીકરણની હકારાત્મક અસરોની અંદર બીજો જે પોઈન્ટ આવે છે એ છે ગરીબીમાં ઘટાડો. તમે આની ઉપર જે મુદ્દો સમજ્યા એના જ અનુસંધાનમાં આ મુદ્દો સમજવાનો છે કે કોઈ પણ દેશના અર્થતંત્રમાં જો રોજગારીની તકો વધે, આવકો લોકોને વધારે મળે, આવક વધે એટલે લોકોની ખરીદ શક્તિ પણ શું થાય? વધે. ખરીદ શક્તિ વધે તો પાછી લોકોની માંગ પણ શું થાય? વધે. આમ કોઈ પણ દેશની અંદર જ્યારે વિકાસની ઝડપ વધે છે, શહેરોનું પ્રમાણ વધે છે, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં રોજગારીની તકો વધે છે, તો આને પરિણામે દેશના લોકોની ગરીબીમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. કારણ કે ગરીબી અને બેરોજગારી આ બંને પરસ્પર સંકળાયેલી બાબતો છે. જો દેશમાં લોકોને રોજગારી મળતી થાય, જો બેરોજગારીનું શેમાં પરિવર્તન થાય? રોજગારીમાં. રોજગારીની તકો જો વધારે મળે તો આવક વધે અને દેશના લોકોની જે ગરીબીની સમસ્યા છે દૂર થાય છે. તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી બેકાર લોકો જે સામાન્ય રીતે ગરીબીનો પણ ભોગ બનેલા હોય છે, આવા લોકો શહેરમાં આવે અને એમને એમની યોગ્યતા મુજબ અહીંયા રોજગારી મળે, પરિણામે એમની ગરીબીમાં શું થતો જોવા મળે છે? ઘટાડો. તો ફરી એકવાર શહેરીકરણની હકારાત્મક અસરમાં પહેલો મુદ્દો છે માળખાકીય સુવિધાઓમાં વધારો, બીજો મુદ્દો છે ગરીબીમાં ઘટાડો, ત્રીજો મુદ્દો જોઈશું આપણે એ છે સાંસ્કૃતિક વિકાસ. તો આપણે સૌ જાણીએ છીએ કે ગામડાઓ કરતાં શહેરોની અંદર તમે જોશો તો શિક્ષણની સુવિધાઓ કેવી હોય છે? વધારે સારી હોય છે. અને શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થાય છે, બરાબર. વ્યક્તિનો માનસિક, શારીરિક, સામાજિક, સાંસ્કૃતિક દરેક પ્રકારનો વિકાસ અને આર્થિક પણ. તો સર્વાંગીણ વિકાસ માનવીનો થાય એના માટે પાયાની બાબત છે શિક્ષણ. તો શહેરોમાં શિક્ષણની સુવિધાઓ વધારે હોય છે એટલે શહેરની અંદર લોકોને પોતાના સર્વાંગીણ વિકાસની વધારે તકો મળે છે શિક્ષણના માધ્યમ દ્વારા. અને સમાજ જો શિક્ષિત હોય તો એ સુસંસ્કૃત પણ હોય છે. તો આમ શહેરીકરણને પરિણામે જે સમાજ છે, દેશના લોકો છે એ વધારે સુસંસ્કૃત બનતા જાય છે. આ સિવાય જો વાત કરીએ તો શહેરોની અંદર વૈવિધ્યસભર વાંચનાલયો, લાઇબ્રેરી હોય છે, બુક સ્ટોલ્સ હોય છે, અન્ય સાંસ્કૃતિક વિકાસના વિવિધ કાર્યક્રમો પણ અહીંયા થતા હોય છે. અને આ બધાને પરિણામે લોકોનો સાંસ્કૃતિક વિકાસ કેવો થાય છે? વધુ. તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિની વાત કરો અને એની સરખામણી જો તમે શહેરમાં રહેતા વ્યક્તિ સાથે કરો, શિક્ષિત છે, સુસંસ્કૃત વ્યક્તિ છે,
તો તમને બંનેમાં ભિન્નતા જોવા મળશે. નેક્સ્ટ જોઈએ છે આપણે ચોથો જે મુદ્દો છે એ છે શહેરોમાં અત્યંત આધુનિક આરોગ્યની સુવિધા જોવા મળે છે. અત્યંત આધુનિક આરોગ્યની સુવિધા. તો જેમ જેમ શહેરીકરણની પ્રક્રિયા વધે અને શહેરોમાં વસ્તી વધે છે એને પરિણામે શિક્ષણનો વ્યાપ તો થાય છે જ. નવી નવી શાળાઓ છે, કોલેજો છે, યુનિવર્સિટીની શરૂઆત થાય છે. એની સાથે જેમ વસ્તી વધે તો શિક્ષણ સાથે સૌથી અગત્યની સંકળાયેલી બીજી માળખાકીય સુવિધાઓ છે આરોગ્યની. તો એની પણ જરૂરિયાત ઉદ્ભવે છે. આને પરિણામે શહેરોની અંદર તમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ જોવા મળે છે. બરાબર, શહેરોમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ જોવા મળે છે, જ્યાં દરેક પ્રકારના રોગની અત્યંત આધુનિક સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ બને છે. તો જેમ જેમ શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બને તેમ આરોગ્યની સુવિધાઓનો પણ વિકાસ થાય છે. વધુને વધુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ બને છે, જેમાં લોકોને ગામડાની સરખામણીમાં વધારે સારી આધુનિક તબીબી સારવારનો લાભ મળે છે. આ ઉપરાંત જ્યારે પણ શહેરીકરણનો વ્યાપ વધે ત્યારે સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે શું? દાખલા તરીકે સુરતની વાત કરીએ તો SMC, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. તો આવી સંસ્થાઓ પણ વિવિધ હોસ્પિટલ્સ ઊભી કરે છે. બરાબર, દાખલા તરીકે સુરતની અંદર સિવિલ હોસ્પિટલની વાત કરો તો એ સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે. તમે સ્મીમેર હોસ્પિટલની વાત કરો તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા ઊભી કરેલી હોસ્પિટલ્સ છે. તો આમ આવી હોસ્પિટલો જ્યારે શરૂ થાય છે તો એનો સીધો લાભ કોને મળે છે? તો સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને, કારણ કે ત્યાં રાહત દરે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ હોય છે. બરાબર, તો આ સુવિધાઓ મળે છે માટે લોકોનું આરોગ્ય પણ કેવું થાય છે? આરોગ્યમાં પણ શું થાય છે? સુધારો થાય છે. લોકોનું આરોગ્ય સુધરે. આરોગ્ય જો લોકોનું સારું તો વધારે આપણે તબિયત એકદમ તંદુરસ્ત હોય, બરાબર, તમારી ભાષામાં મજામાં હોવ તો તમારી કામ કરવાની ક્ષમતા પણ કેવી થાય? વધે. ઉત્પાદકતા વધે, એટલે કે ઉત્પાદકતા પર હકારાત્મક અસર જોવા મળે છે. તો શહેરીકરણથી બીજો જે ફાયદો થાય છે એ છે અત્યંત આધુનિક આરોગ્યની સેવાઓનો વ્યાપ વધે છે. પાંચમો મુદ્દો જો આપણે જોઈએ તો એ છે શહેરીકરણની બીજી એક હકારાત્મક અસરની વાત કરીશું, પાંચમી, અને એ છે સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે તો સામાજિક અસર. સામાજિક અસરમાં કઈ અસર થાય છે? આધુનિક વિચારસરણી. હવે ગામડા કરતાં શહેરોમાં આપણે વાત કરીએ એ પ્રમાણે શિક્ષણની તકો કેવી હોય છે? વધારે. શહેરોમાં લોકોનો સાંસ્કૃતિક વિકાસ પણ કેવો થાય છે? વધારે થાય છે. શહેરોમાં સંદેશા વ્યવહારના અત્યંત આધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતો જાય છે. આ બધાને પરિણામે શહેરના લોકોની જે વિચારસરણી હોય છે એ કેવી હોય છે? વધુ આધુનિક જોવા મળે છે. વિશ્વના જે પ્રવાહો છે જેમાં ફેરફાર થાય છે એમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારના લોકો ઝડપથી પરિચિત થઈ જતા હોય છે. શહેરમાં જે લોકો રહે છે એમને ઉચ્ચ શિક્ષણની તકો મળે છે, સાંસ્કૃતિક વિકાસની તકો મળે છે, સંદેશાવ્યવહારના આધુનિક ઉપકરણોનો લાભ મળે છે, અને આ બધાની સીધી અસર ક્યાં જોવા મળે છે? એમના વાણી, વર્તન, વિચારો, રહેણી-કરણી અને રીતભાત પર જોવા મળે છે. તો ગ્રામ્ય વિસ્તારમાંથી વસ્તી જ્યારે શહેરમાં આવે છે તો એમના વાણી, વર્તન, વિચાર, રહેણી-કરણી, રીતભાતમાં પણ પરિવર્તન આવે છે. છેલ્લી હકારાત્મક અસર આપણે જોઈશું અને એ છે ઊંચું જીવન ધોરણ. શહેરોમાં લોકો આવે છે અને પરિણામે પહેલી વસ્તુ એમની આવક ગામડા કરતાં કેવી થાય છે? વધે છે.
આધુનિક માળખાકીય સુવિધાઓનો પણ એને લાભ મળે છે, જેમાં આપણે જોયું શિક્ષણની તકો મળે છે, આરોગ્યની સેવાઓ ગામડા કરતાં શહેરોમાં સારી મળે છે, બરાબર. આ બધાને પરિણામે લોકોની જે વિચારસરણી છે, મનોવલણો છે, બરાબર, એમાં પણ ફેરફાર થાય છે. અને આ બધાને પરિણામે તમે જોશો તો શહેરના લોકોનું જે જીવન ધોરણ છે, આ જીવન ધોરણ કેવું આવે છે? ઊંચું આવે છે. તો આ રીતે આપણે ફરી એકવાર વાત કરીએ. તમારે 6 જ્યારે પણ આન્સર તમે તૈયાર કરો તો પહેલાં 6 હેડિંગ બરાબર મોડે કરી લેવાના. શહેરીકરણની હકારાત્મક અસરોમાં પહેલો મુદ્દો માળખાકીય સુવિધાઓમાં વધારો. આવી રીતે ચોપડીમાં પણ તમારે બોક્સ બનાવી દેવાના. માળખાકીય સુવિધાઓ વધવાથી લોકોની આવક વધે છે. આવક વધવાથી ગરીબીમાં શું થાય છે? ઘટાડો. ગરીબીમાં ઘટાડો થાય તો બીજો નેક્સ્ટ અસર આવે છે સાંસ્કૃતિક વિકાસ. આરોગ્યની સેવાઓનો લાભ મળે. સાંસ્કૃતિક વિકાસમાં આપણે કોની વાત કરવાની છે? અહીંયા શિક્ષણની વાત કરવાની છે. સાંસ્કૃતિક વિકાસ એ આપણે શિક્ષણના સંદર્ભે જોવાનો છે, બરાબર. તો શિક્ષણ પછી તરત કઈ સેવા આવશે? આરોગ્યની સેવાઓ. શિક્ષણ અને આરોગ્યની સેવા મળે અને સાથે સાથે લોકોની વિચારસરણી પણ કેવી બને? આધુનિક. તો અલ્ટિમેટલી લોકોનું જીવન ધોરણ કેવું આવશે? ઊંચું. તો 6 મુદ્દા આ રીતે તમારે યાદ રાખવાના છે. ફરી એકવાર બોલું છું. માળખાકીય સુવિધાઓમાં વધારો, ગરીબીમાં ઘટાડો, સાંસ્કૃતિક વિકાસ, અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, આધુનિક વિચારસરણી અને ઊંચું જીવન ધોરણ. ખ્યાલ આવી ગયો બધાને? તો આ થઈ હકારાત્મક અસરો. જો હકારાત્મક અસર પૂછાય તો તમારે આ 6 મુદ્દા લખવાના. સામાન્ય રીતે એક્ઝામમાં આખો જ પ્રશ્ન પૂછાતો હોય છે કે શહેરીકરણની અસરો વિગતે સમજાવો. તો માત્ર અસરો પૂછેલી હોય તો તમારે હકારાત્મક અને નકારાત્મક બંને અસર સમજાવવાની. પણ સ્પેસિફિકલી એમ કહ્યું હોય કે હકારાત્મક અસરો લખો તો પછી આપણે અગાઉ જે 1 થી 6 અસરો જોઈ એની જ ચર્ચા કરવાની. હવે આપણે આગળ જોઈએ છે શહેરીકરણની નકારાત્મક અસરો. તો આપણે વાત કરીએ એમ જેમ જેમ શહેરીકરણનો વ્યાપ વધતો જાય એમ વધુ ને વધુ વસ્તી શહેરોમાં આવીને રહે છે. એટલે શહેરીકરણ અનિયંત્રિત બને છે. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી એ પ્રમાણે ગામડામાંથી ખાસ કરીને જે આર્થિક રીતે નબળા વર્ગના લોકો શહેરોમાં આવે છે, જેની પાસે વિશેષ શિક્ષણ, તાલીમનો અભાવ હોય છે, કૌશલ્યનો અભાવ હોય છે, તો આવા લોકોને જ્યારે શહેરોમાં આવીને વસવાટ કરવાનો થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને આ બધાને પરિણામે જે અર્થતંત્રમાં અસરો સર્જાય છે એને આપણે શહેરીકરણની નકારાત્મક અસરો કહીશું. એમાં પહેલી જે અસર આવે છે એ છે આર્થિક અસમાનતા. બીજો જે પોઈન્ટ છે એ છે સામાજિક અસમાનતા. ત્રીજો છે ગંદા વસવાટના પ્રશ્નો, સ્લમ એરિયા ઊભા થાય છે. ચોથો છે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. પાંચમો પોઈન્ટ જે છે એ છે આંતર માળખાકીય સુવિધાઓના પ્રશ્નો. અને છઠ્ઠો મુદ્દો છે એ છે પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. તો તમે અગાઉના લેક્ચરમાં જે સ્થળાંતરની કેટલીક નકારાત્મક અસરો જોઈ હતી, સ્થળાંતર જે થાય છે એ ગ્રામ્ય વિસ્તારની વસ્તી શહેરોમાં આવીને વસે છે, બરાબર. અને સ્થળાંતરને કારણે જ શહેરીકરણ પણ થતું હોય છે. કારણ કે આપણે ચર્ચા કરી કે શહેરીકરણ 3 રીતે થાય: કુદરતી વસ્તી વધારો, નગર અને શહેરની વ્યાખ્યામાં ફેરફાર થવાથી, અને સ્થળાંતર. તો આમ સ્થળાંતર જે છે એ શહેરીકરણની પ્રક્રિયામાં ભાગ ભજવતો મહત્ત્વનું પરિબળ છે. એટલે સ્થળાંતરની જે નકારાત્મક અસરો છે એ તમને અહીંયા શહેરીકરણમાં પણ જોવા મળે છે.
તો ફરીથી એકવાર આપણે 6 મુદ્દા યાદ કરી લઈએ અને પછી આ સમગ્ર પ્રશ્નની આપણે ચર્ચા કરશું. ચાલો, પહેલો જે મુદ્દો આપણે જોયો એ છે આર્થિક અસમાનતા, સામાજિક અસમાનતા, ગંદા વસવાટના પ્રશ્નો, કાયદા અને વ્યવસ્થાની સમસ્યા, આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો અને પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. હવે આપણે આ દરેક મુદ્દાની વિગતે ચર્ચા કરીશું. તો શહેરીકરણની નકારાત્મક અસરોમાં સૌ પ્રથમ જે અસર છે એ છે આર્થિક અસમાનતા. આપણે અગાઉ જોઈ ગયા કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરોમાં જે વસ્તી આવે છે બરાબર, સ્થળાંતર કરીને જે વસ્તી આવે છે એમાં સમાજના 2 વર્ગના લોકો હોય છે. કયા 2 વર્ગના લોકો હોય છે? તો એવો એક વર્ગ જે આર્થિક રીતે સંપન્ન છે, બરાબર, ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો છે જે આર્થિક રીતે સંપન્ન છે અને સ્થળાંતર કરીને શહેરોની અંદર આવે છે. તો આ લોકો આર્થિક રીતે સંપન્ન હોય છે એટલે એને આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. પણ સમાજનો બીજો એક વર્ગ એવો છે જે આર્થિક રીતે કેવો છે? નબળો વર્ગ છે, બરાબર. આ વર્ગ જ્યારે શહેરોની અંદર સ્થળાંતર થઈને આવે છે ત્યારે આ 2 જે વર્ગ છે, સંપન્ન વર્ગ અને આર્થિક રીતે નબળો જે વર્ગ છે, એ બંનેની આવકમાં શું જોવા મળે છે? અસમાનતા. સામાન્ય રીતે જે સંપન્ન વર્ગના લોકો છે એની પાસે શિક્ષણનું પ્રમાણ પણ ઉચ્ચ કક્ષાનું હોય છે. આ વર્ગ બૌદ્ધિક વર્ગ હોય છે. એ લોકો પાસે મૂડીની પણ છત હોય એટલે એ લોકો સાહસ પણ કરી શકે છે, નિયોજક પણ છે સારા. તો એમની પાસે શિક્ષણ છે, બરાબર. આ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાને પરિણામે બૌદ્ધિક પ્રકારની વસ્તી છે આ. અને એ લોકો પાસે સાહસ અને મૂડી રોકાણની પણ સગવડ હોય છે, જેથી આવા લોકો ધંધા વ્યવસાયના માલિક બને છે. અને અગત્યની બાબત કે એમની આવકનું સ્તર કેવું હોય છે? ખૂબ ઊંચું હોય છે. કયા વર્ગની વાત કરું છું? જે વર્ગ આર્થિક રીતે સંપન્ન વર્ગ છે, સાદી ભાષામાં ધનિક તો ન કહી શકીએ આપણે, પણ ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોની વાત છે. બીજી તરફ ગામડામાંથી શહેરમાં એવા લોકો આવે છે જે અભણ, ગરીબ અને શ્રમિક વર્ગમાંથી આવે છે, જેની પાસે શિક્ષણ પણ નથી, કૌશલ્ય પણ નથી, આવડત પણ નથી, બરાબર, મૂડીરોકાણની પણ સગવડ નથી. તો એની પાસે એક જ ઓપ્શન હોય છે, મજૂરીનું કામ કરવાનું. મજૂરી સિવાય કોઈ પણ કૌશલ્યવર્ધક કામ એમને મળતું નથી. અને આવા કામ બદલ એમને જે વળતર મળે છે, વળતર પણ કેવું હોય છે? ખૂબ નીચું હોય છે. આથી એ લોકોની આવક કેવી રહે છે? નીચી. તો આમ તમે જોશો તો શહેરીકરણની એક નકારાત્મક અને સૌથી મહત્ત્વની અસર છે એ છે આર્થિક અસમાનતા, જે તમને આંખે ઉડીને વળગે છે. એક બાજુ અત્યંત આધુનિક અને વૈભવી જીવન જીવતા લોકો, બીજી બાજુ ખૂબ જ નિમ્ન આવક સ્તરવાળા લોકો, જેને આપણે ગરીબ વસ્તીમાં સમાવીએ છીએ. તો આ જોવા મળે છે. બીજો જે પોઈન્ટ છે એ આના અનુસંધાનમાં જ જોઈએ તો સામાજિક અસમાનતા. હવે શહેરોમાં આર્થિક અસમાનતા તો હોય છે જ, પણ સાથે સાથે સામાજિક અસમાનતા હોય છે, બરાબર. કે ધનિક અને શિક્ષિત વર્ગ છે એની વિચારસરણી કેવી હશે? આધુનિક હશે. જ્યારે સામાન્ય રીતે જે લોકો અશિક્ષિત છે એની વિચારસરણી કેવી હોય છે? રૂઢિચુસ્ત, કુંઠિત વિચારસરણીનો ભોગ બને છે. ટેક એન એક્ઝામ્પલ, કોઈ ફેમિલીમાં કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો શહેરી વિસ્તારમાં વસતો શિક્ષિત વર્ગ છે એને ડૉક્ટર પાસે હોસ્પિટલ લઈ જવાનું વિચારે છે. જ્યારે અશિક્ષિત વર્ગના લોકો હોય તો કદાચ એ રૂઢિચુસ્ત માનવ એ લોકોની જે વિચારસરણી છે એને પરિણામે એ કંઈ બાધા માનતા રાખે, બરાબર. આવી રીતે એ લોકો એની જે ઇલનેસ છે ટ્રીટ કરવા પ્રયત્ન કરે છે. તો આમ આર્થિક અસમાનતા તો ખરી, પણ સામાજિક પણ શું જોવા મળે છે તમને?
અસમાનતા જોવા મળે છે. અહીંયા આપણે સામાજિક અસમાનતા વિચારસરણીના ભેદ સ્વરૂપે વિચારવાની છે. અહીંયા નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે ગંદા વસવાટના પ્રશ્નો. હવે સામાન્ય રીતે ગામડામાંથી શહેરોમાં જે વસ્તી આવે છે, ખાસ કરીને મેં વાત કરી એ પ્રમાણે સમાજનો મજૂર અને ગરીબ વર્ગ જે આવે છે, આ લોકોની પાસે શિક્ષણની વ્યવસ્થા નથી, કૌશલ્ય નથી, બરાબર, ધંધા રોજગાર માટે મૂડીરોકાણની સગવડ પણ નથી. તો આવા લોકોને આવક પણ ઓછી મળે છે, આપણે અગાઉ ચર્ચા કરીએ એ પ્રમાણે. તો આવી વસ્તીને રહેવા માટે પાકા મકાન મળી શકતા નથી, કારણ કે એની પાસે એના માટેની આર્થિક ક્ષમતા નથી. અને આર્થિક ક્ષમતા ન હોવાને કારણે મકાન ભાડે પણ ન રાખી શકે, ખરીદી પણ ન શકે. તો આથી આવા લોકોને ફરજિયાતપણે દૂરના વિસ્તારમાં, આપણે અગાઉ વાત કરી કે ભાઈ રહેણાંક વિસ્તાર હોય તો ત્યાં જનરલી ઝૂંપડપટ્ટી કોઈ બનાવવા દે નહીં. તો આવા લોકો દૂરના વિસ્તારો, એટલે કે નદીઓના પટનો વિસ્તાર હોય, બરાબર, એ જ રીતે રેલવે લાઇનની આસપાસનો વિસ્તાર હોય, તો આવા વિસ્તારોમાં જઈને આ લોકો ઝૂંપડપટ્ટીઓ ઊભી કરે છે. અને આને પરિણામે ગંદા વસવાટો વધતા જાય છે. ગંદા વસવાટનો અર્થ અહીંયા કરીશું આપણે સ્લમ એરિયા. તો સ્લમ એરિયાનો વ્યાપ જે છે એ વધતો જાય છે. ચોથો પોઈન્ટ જે છે એ છે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો. તો અનિયંત્રિત શહેરીકરણ, જેમ જેમ વસ્તી ગામડામાંથી શહેરમાં આવતી જાય તેમ શહેરમાં વસ્તી વિસ્ફોટ થતો જાય છે. ખૂબ વસ્તી તમે જોઈ શકો, ખાસ કરીને ટેક એન એક્ઝામ્પલ ઓફ બોમ્બે, ઇવન આપણા સુરતની પણ તમે વાત કરો તો જેમ જેમ શહેરોમાં વસ્તી વધતી જાય છે તેમ તેમ કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રશ્નો પણ ઊભા થાય છે. કઈ રીતે ઊભા થાય? તો કે દાખલા તરીકે માથાદીઠ વાહનની સંખ્યામાં ખૂબ વધારો થાય છે. જેટલા લોકો ફેમિલીની અંદર એટલા વાહનો જોઈએ. તો જેમ શહેરોમાં વસ્તી વધે તેમ વાહનોની સંખ્યા વધે, વાહનની સંખ્યા વધે એટલે ટ્રાફિકની સમસ્યા વધે. આ ટ્રાફિકની સમસ્યાને કંટ્રોલ કરવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જરૂર પડે, બરાબર. આ ઉપરાંત આપણે સ્થળાંતરની એક નકારાત્મક અસરની વાત કરી હતી કે લોકોને જ્યારે શહેરોમાં આવે છે ને કામ નથી મળતું, તો આવા લોકો કામ ન મળવાને પરિણામે ચોરી અને લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. અને આને પરિણામે કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા પોલીસની સગવડો, આપણે ટ્રાફિક પોલીસની વાત કરીએ, પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, તો જેટલી વસ્તી વધે ને એટલા બધા પ્રમાણમાં આપણે કાયદા વ્યવસ્થા માટેની સગવડ ઝડપથી વધારી શકતા નથી. એટલે અપૂરતી સગવડો રહે છે અને આને પરિણામે પરિસ્થિતિ કથળતી જાય છે. પાંચમો મુદ્દો આપણે જોઈએ છે એ છે આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. હવે આંતરમાળખાકીય સુવિધા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. તો કોઈ પણ વિસ્તાર હોય એનો વિકાસ થવા માટે પરિવહન, આરોગ્ય, રસ્તા ની સગવડો જરૂરી છે, પીવાના પાણીની સગવડ જરૂરી છે, વીજળીની સગવડની જરૂર પડે છે, સફાઈ એટલે કે સ્વચ્છતાની કામગીરીની જરૂર પડે છે. પણ આપણે જોયું કે શહેરીકરણ જ્યારે અનિયંત્રિત બને છે, બરાબર, લોકો વધુને વધુ ગામડાઓમાંથી શહેરો તરફ આવતા જાય છે કામની શોધમાં, અને પરિણામે શહેરોમાં જે આંતરમાળખાકીય સુવિધાઓ છે, કઈ કઈ સુવિધાની વાત કરી તો પરિવહનની સુવિધાઓ, આરોગ્યની સગવડો, રસ્તાની સગવડો, પીવાના પાણીની સગવડ, બરાબર, વીજળીની સગવડો, સ્વચ્છતા માટેના જે સગવડો છે એ ઓછી પડે છે. સફાઈ કામદારો ક્યાં ક્યાં સુધી પહોંચે? લોકો આવીને દૂર દૂરના વિસ્તારમાં જઈને ઝૂંપડા બાંધીને રહે છે. તો સરકાર આ બધી જગ્યાએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ત્યાં દરેક સ્થળોએ જઈને પીવાનું પાણી, વીજળી છે, સફાઈની સગવડો પૂરી પાડી શકતી નથી.
એટલે કે સ્થાનિક વહીવટીતંત્ર આમાં નિષ્ફળ જાય છે. બરાબર. તો આ રીતે શહેરીકરણનો વ્યાપ વધતા આંતરમાળખાકીય સુવિધાઓનો પ્રશ્ન ઊભા થાય છે. છેલ્લો જે મુદ્દો છે એ છે પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. આપણે જોયું કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ એ હાથમાં હાથ મિલાવીને આગળ વધે છે. એટલે કે જેમ ઔદ્યોગિકરણનો વ્યાપ વધે તેમ શહેરીકરણ વધે છે. બરાબર. જેમ શહેરીકરણ વધે તેમ ઉદ્યોગોનો વિકાસ પણ થાય છે. તો આ બંને બાબતો પરસ્પર સંકળાયેલી છે. પણ એ વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે જેમ જેમ શહેરમાં નવા નવા ઉદ્યોગો સ્થપાતા જાય તેમ પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ઘોંઘાટના પ્રશ્નો, અવાજનું પ્રદૂષણ. તો આમ પ્રદૂષણ જે છે એ અનિયંત્રિત રીતે વધતું જાય છે અને આ બધી બાબતોની ગંભીર અસર માનવીના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ આપણે તો જે લોકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા હોય છે, બરાબર, જીઆઈડીસીના વિસ્તારો છે કે જ્યાં વધારે પડતા ઉદ્યોગો આવેલા છે, એવા વિસ્તારમાં જે લોકો ઝૂંપડપટ્ટી બાંધીને રહે છે કે કાચા મકાનોમાં રહે છે, ખાસ કરીને દેશની જે ગરીબ વસ્તી જે આવા વિસ્તારોમાં વસવાટ કરે છે એમને ચામડીના અને શ્વસન તંત્રના રોગો જોવા મળે છે. બરાબર. તો આ રીતે આપણે વાત કરીએ તો શહેરીકરણને પરિણામે પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો પણ ગંભીર થતા જાય છે. તો આ રીતે આપણે અહીંયા સમગ્ર જે પ્રશ્ન છે એની ચર્ચા પૂર્ણ કરી. આખો પ્રશ્ન આ રીતે જોવાનો છે: શહેરીકરણની અસરોની ચર્ચા કરો. 5 ગુણ માટે એક્ઝામમાં પૂછી શકાય એવો આ પ્રશ્ન છે. બરાબર. શહેરીકરણની અસરો, તો એમાં હકારાત્મક અસરોમાં 6 મુદ્દા અને નકારાત્મક અસરોમાં પણ કેટલા મુદ્દા સમજાવવાના છે આપણે? 6 મુદ્દા. ફરી એકવાર આ 12 મુદ્દાને આપણે રિપીટ કરી લઈએ છીએ એકવાર. શહેરીકરણની હકારાત્મક અસરોમાં માળખાકીય સુવિધાઓમાં વધારો, ગરીબીમાં ઘટાડો, સાંસ્કૃતિક વિકાસ અને આધુનિક આરોગ્યની સેવાઓ, આધુનિક વિચારસરણી અને ઊંચું જીવન ધોરણ. નકારાત્મક અસરના 6 મુદ્દાની વાત કરીએ તો આર્થિક અસમાનતા, સામાજિક અસમાનતા, ગંદા વસવાટના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની સમસ્યા, આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો અને પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. તો આ રીતે તમારે 1 થી 12 મુદ્દા, 6 મુદ્દા હકારાત્મક અને 6 મુદ્દા નકારાત્મક અસરના તૈયાર કરવાના છે. ઓકે, બધાને પરફેક્ટ સમજ પડી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.